મારું નામ શીતલ ભટ્ટ છે અને આજે મેં લખેલી પુસ્તકનું વિમોચન કર્યું. પુસ્તકનું નામ છે સાયલન્ટ ક્યુઝિન્સ, જે ગુજરાતના પૂર્વ પટ્ટીમાં રહેતા આદિવાસી સમાજના જે ક્યુઝિન્સ છે એને ડોક્યુમેન્ટ કરવાની એક એફર્ટ છે અને એ ભાગરૂપે અમે આ પુસ્તક બનાવ્યું અને એનું વિમોચન કર્યું. આદિવાસી જે ક્યુઝિન્સ કહીએ એ દુનિયાના સૌથી સસ્ટેનેબલ, સૌથી હેલ્ધી, ન્યુટ્રિશિયસ આહારમાંનો એક છે અને અત્યાર સુધી લોકોને આપણે એના વિશે બહુ જાણતા નથી, કારણ કે આપણા રાજ્યના એક ખૂણામાં સમાઈને રહ્યું હોય એવું બન્યું છે. તો એને અમે એ સચવાય, એને લોકો એમાંથી સમજે, એનું ગૌરવ વધે, એ બધા ઓબ્જેક્ટિવ્સથી અમે આ પુસ્તક બહાર પાડ્યું છે અને લખ્યું છે અને ફોટોગ્રાફ કર્યું છે અને દિશાએ એને પબ્લિશ કર્યું છે. અમે લોકોએ છે ને ગુજરાતના 6 જિલ્લાઓ એનામાં રહેતા આદિવાસીની 3 સમુદાયો, ડુંગરી, ગરાસિયા અને ભીલ, અને ડિસ્ટ્રિક્ટ્સ છે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને પંચમહાલ. આ 6 જિલ્લાઓના આદિવાસીઓના ખાવાના અમે ડોક્યુમેન્ટ કર્યા છે. સિઝનલ એટલે દરેક સિઝન હોય, એમાં ઉનાળામાં કેવું ખવાય છે, ચોમાસામાં શું ખવાય છે, જ્યારે શિયાળો હોય ત્યારે શું ખવાય છે, એવી રીતે બધું સેગ્રીગેટ કરીને પછી ઘરે જઈને ડોક્યુમેન્ટ. આપણે એવું કહીએ ને કે આપણે સિઝનલ ખાવું જોઈએ, લોકલ ખાવું જોઈએ, ફ્રેશ ખાવું જોઈએ. આ એવા ક્યુઝિન્સ છે જે આ જ ખાય છે, લોકલ ખાય છે. એમના 200 મીટરમાં ઉગતા એમના શાક છે, એ જ ઉગાડે છે. એ લોકો જે ઉગાડે છે એ મકાઈ એ લોકો ખાય છે અને એ બધાને કારણસર એમનું જે ફ્રેશ આપણે જ્યારે ખાઈએ અને એ આપણા શરીરને જે ન્યુટ્રિશન આપી શકે, એ પેકેજ્ડ ફૂડ્સ કે એ હોટેલ કે સ્વિગી, ઝોમેટોથી ઓર્ડર કરેલા ખાવાના નથી આપી શકવાના. એટલે એ રીતે ઘરે બનેલું ફ્રેશ ટ્રેડિશનલ ફૂડ સિસ્ટમ્સને ફોલો કરતું એ એકદમ હેલ્ધી વેમાં બનેલા બધા ખાવાના છે, જે નોર્મલી જે ઘરના ખાવાના હોય. પણ આપણે વેરાયટીની શોધમાં શહેરના લોકો એ બધાને ભૂલી રહ્યા છે, એ બધા ખોરાકની, એ પાક શૈલીને, અને એ પાક શૈલીને પણ બચાવી શકીએ એનું આ એફર્ટ છે.